ચાલો મિત્રો, તો આજે આપણે જવાનું છે ખોડિયાર માતાના દર્શન કરવા. અહીંથી રસ્તો છે, બોર્ડ આવ્યું એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. આ બધું ખાણ્યું છે, જોઈ શકો છો કઈ રીતની ખાંડ છે. એમાં બેલા પણ નીકળે છે અંદર. વિડીયોમાં બિના રહેતો ત્યાં સુધી આગળ તમને બતાવું. ચાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જઈએ. અમે ગુફાએ જાય છે ખોડિયાર માં દર્શન કરવા. અહીંયા છે માં બપ્પા પાણા કાઢે એની ખાંડ છે. જોઈ શકો છો કેવી લાગે. પાણા પણ કાઢે છે માં બપ્પા. આ એની ખાંડ છે. અહીંયા પણ ખોડિયાર માં છે. જો અહીંયા ખોડિયાર માં છે. આપણે હવે ખોડિયાર માં તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હવે થોડાક સમય ખોડિયાર માના દર્શન કરાવું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. બે બાજુ પણ ખાંડ છે, તમે જોઈ શકો છો. વચમાં રસ્તો છે. ચાલવામાં પણ થોડીક તકલીફ પડે, ધ્યાન રાખીને ચાલવું પડે એવી રસ્તો છે. ત્યાં ગુફાની અંદર ખોડિયારમાં બિરાજમાન છે. ત્યાં પણ તમને જઈને દર્શન કરાવું. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાં ને દર્શન કરવા જવા માટે રસ્તા ઉપર. તો રસ્તો પણ આવો રસ્તો છે ને આવો રસ્તો છે ને ખાંડ પણ આ બાજુ સરસ મજાની દેખાય છે. જો આ એની અંદર પણ ઝાડવા પણ થઈ રહ્યા છે ને એની અંદર પણ આપણે કહેવાય ને કે બેલા કાઢે છે. તો બેલા કાઢવા એ કઈ સહેલી વાત નથી. બહુ કઠિન ઓલું છે. એમાં પણ જોખમ, જીવનો જોખમ પણ લેવો પડે એવી રીતના બેલા કાઢે છે. તો તમને આગળ જઈને બેલા પણ તમને બતાવું. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. તો ચાલો તમને દર્શન કરાવું. વિડીયોમાં બિના રહેજો ત્યાં સુધી. તો મિત્ર, આ છે માતાજી ખોડિયારમાંની ગુફા. તો આ વખતે ગુફા છે ને એની અંદર માતાજી છે. તો ચાલો તમને દર્શન કરાવું. વિડીયોમાં બિના રહેજો ત્યાં સુધી. ગુફા છે મિત્ર. આપણે માતાજીના દર્શન પણ કરી લઈએ. તમે પણ માતાજીના દર્શન કરી લેજો મિત્રો. આ છે ખોડિયારમાં ગુફા. અહીંયા પણ ભોંયરું છે. તો ભોંયરું પણ તમે જોઈ શકો છો. કેટલું ઊંડું છે ખબર નથી, છે એ ખરું ખબર છે. માતાજી છે ખોડિયારમાં. ખોડિયારમાંની ગુફા મિત્ર. વિડીયોમાં ઠેઠ બના રહેજો. તે આપણે સંત શ્રી બાપુ માતાજીના ઉપાસક માતાજીના દર્શન કરે છે. દર્શન કરી લેજો મિત્રો. મિત્રો, આવો કઈક દરિયાનો નજારો છે મિત્રો. તમે જોઈ શકો છો. એમાં પણ લોકો મજા માણી રહ્યા છે. આવી રીતના છે. જુઓ, તમે જોઈ શકો છો. અંદર દરિયાની અંદર પણ નાહી રહ્યા છે. આપણે અંદર જવાનું નથી. આવો કઈક નજારો છે મિત્ર. દરિયાનો નજારો છે, તમે માણી રહ્યો. મને પણ અહીંયા આવીને થોડુંક ચક્કર ચડે એવું લાગે છે, એટલે આપણે અંદર જતા નથી. તો વિડીયોમાં બિના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી મિત્રો. આવું કઈક દરિયાની અંદર છે. જો પથ્થર નીકળી ગયેલા બારે.
આવો કંઈક નજારો આવે છે. જો આવા ભેખાડા પણ છે. અમે તો અને ગુજરાતીમાં ભેખાડા કહીએ. આવી રીતના પથ્થર છે. આની અંદર પેલા 2 વર્ષ પહેલા રેતી હતી, એની જગ્યાએ અત્યારે પથ્થર નીકળી ગયા છે. આવો કંઈક નજારો આવે છે. આની અંદર પણ એક ટાપુ છે. જોવો, આવું ટાપુ છે. અમુક સમયે ખુલી જાય છે ને અમુક સમયે નથી ખુલતું. ચાલો મિત્ર, તો આપણે આવી ગયા છીએ દરિયાની અંદર. તમે જોઈ શકો છો પાણી છે. આપણે દરિયાની વચ્ચે છીએ. આવો કંઈક નજારો છે. જોવો મિત્ર, કેમ લાગે તમને? અહીંયા એકલી મજા જ આવે. આવો કંઈક નજારો છે. તમે જોઈ શકો છો. તમારી પાછળ પણ આવું કંઈક પર્વત જેવું થઈ ગયેલું છે, કોતરાય. કેમ પણ નજારો આવે છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરજો. ઓકે, બસ. આવો કંઈક નજારો છે મિત્ર, જોઈ શકો છો તમે. આવો કંઈક પબ્લિક પણ નાહી રહ્યા છે અંદર. આવી રીતના નાહી રહ્યા છે ને આવા પણ ભેખાડા છે. મિત્ર, આવો કંઈક નજારો છે. તમે જોઈ શકો છો મિત્ર. બંને માણા પણ છે વિડીયો ઉતારવામાં. આવા કંઈક ભેખાડા છે, જોઈ શકો છો. આવા કંઈક નજારો છે મિત્ર. તો વિડીયોમાં બિના રહેજો. ચાલો મિત્ર, મેં તમને કીધું હતું ને કે આપણે નેક્સ્ટ ટાઈમમાં તમને બેલા બતાવીશ. તો વિડીયોમાં બિના રહેજો, તમને બેલા બતાવું. આવી રીતની કંઈક ખાણ હોય, બેલા કાપતા કાપતા આવી રીતના બેલા કાપવાના હોય. તો કેમેરામેનને કહે પાસે આવીને બેલા બતાવે. આવી રીતના આમાં આકાર પાડવાનો, પછી બેલા કાપવાના આવે. અહીંથી શરૂઆત થયેલી છે અને અહીંયા બેલા તૈયાર થાય છે. પળમાં હાલવાનું હોય. બેલાનો શું ભાવ હોય તો આપણને ખબર નથી. આવી રીતના બેલા છે. જો આવી રીતના કાપવાના, ખૂણો ને એવું બધું મસ્ત બની જાય. પછી આવી રીતના બેલા નીકળે. તમને ઊંચું કરું, કદાચ ઊંચું થાય તો આવી રીતનું બેલું આવે. અને કેટલું કહેવાતું હોય ખબર નથી. 18-15 કહેવાય કે 18-16 કહેવાય ખબર નથી. આવી કે ખાંડ છે. ખાંડ અત્યારે બંધ થઈ જાય. આ બાજુ ચાલુ છે, આ બાજુ બંધ છે. તો આવી રીતની કંઈક ઊંચાઈ છે, પણ તમે જોઈ શકો છો. અધર જોઈને પણ આપણને ચક્કર આવી જાય છે. ચાલો મિત્ર, તો આપણે બ્લોગ બનાવીને પાછા ઘરે પરત ફરી રહ્યા છીએ. તો વિડીયોમાં બિના રહેજો ત્યાં સુધી. આપણે મસ્તારામ ધારાથી વિડીયો બનાવીને આવીએ છીએ. તો ઠેઠ સુધી બિના રહેજો. રસ્તો તમને બતાવું કેવો છે. આવો રસ્તો છે મિત્ર, તમે જોઈ શકો છો. કોઈને લાગે નહીં કે રસ્તો છે, એમ જંગલ છે એવું લાગે. જો તો અમે પણ ઘણા જણા બ્લોગ બનાવવા ગયા હતા. જો આવી રીતના આ બધા નાના ભોલકા પણ બીજા પણ પાછળ પણ રહી ગયા છે. એ પણ દૂરથી દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો. તો વિડીયોને કાપતા નહીં, ઠેઠ સુધી જોજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને હાઈકનું બટન આવી ગયું હોય તો બાજુમાં હાઈક પણ આપી દેજો. ને શેર કરવાનું પણ ભૂલતા નહીં. જય માતાજી.